નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અમુક એવી વાતો સમજવાના છીએ કે જેના કારણે આપણી જિંદગી સરળ અને સારી બની શકે. પણ એની પહેલાં ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી દરરોજ આવા વિડીયો જોવા મળે. પૂરી દુનિયા જીતી શકાય છે સંસ્કારથી, અને મેળવેલું પણ ગુમાવી શકાય છે અહંકારથી. ફરિયાદો કરવાથી ઘર નથી ચાલતા સાહેબ. ઉંમર ભલે ગમે તે હોય, કમાવવું પડે છે. મંજિલ ભલે કેટલી પણ ઊંચી કેમ ના હોય, પણ રસ્તો હંમેશા પગની નીચે જ હોય છે. ભરોસો કરવો જ હોય તો પોતાની મહેનત પર કરો, કેમ કે કિસ્મત દગો આપી શકે છે, પણ તમારી મહેનત નહીં. જો તમે પોતાના શોખ કરતાં પોતાના પરિવારની ચિંતા કરો છો, તો તમે જિંદગીને સમજી ગયા છો. જો જીવનમાં દુઃખ અને દર્દની શરૂઆત થઈ ગઈ હોય, તો સમજી લેજો કે ભગવાને તમને મજબૂત બનાવવાનું નક્કી કરી લીધું છે. જિંદગી એ જ છે જે આપણે જીવી રહ્યા હોય. એ કરીશું, તે કરીશું, એ બધા સપના હોય છે. પોતાને સફળ બનાવવામાં એટલો સમય લગાવી દો કે બીજા લોકોની બુરાઈ કરવા માટે સમય જ ના બચે. અમુક વાતોથી અજાણ રહેવું પણ સારું હોય છે, કેમ કે બધું જ જાણી લેવું આપણને તકલીફ આપે છે. દરેક વખતે કિસ્મત જ આપણી સાથે રમત નથી રમતી. ઘણીવાર માણસ પણ માણસની સાથે રમત રમી જાય છે. જો ખુશ જ રહેવું હોય તો લોકોનું નહીં, પણ પોતાના દિલનું સાંભળો. ઠોકરો લાગવી પણ જરૂરી હોય છે જીવનમાં. માણસ સંભાળતા શીખી જાય છે. તકલીફો ખાલી એમને જ બતાવવી જોઈએ જે સમજવાને કાબિલ હોય, નહીતર અમુક લોકો તો આપણો મજાક બનાવવામાં જરા પણ વાર નથી કરતા. કેટલા જૂઠા હોય છે લોકો, સોગંદ ખાઈને પણ ભરોસો તોડી જતા હોય છે. કહેવા માટે તો બધા જ સંબંધો સારા હોય છે, પણ જે ખરાબ સમયમાં સાથ આપે એ જ સાચા હોય છે. ભગવાનથી કંઈ પણ માગો તો ભગવાનને જ માગજો, કેમ કે જો ભગવાન જ તમારા હશે તો બધું જ તમારું હશે. ક્યારેક લોકો વધારે સારી વસ્તુઓ મેળવવા માટે સારી વસ્તુઓ ખોઈ બેસતા હોય છે. એટલા જલ્દી કોઈ પણ વસ્તુ નથી બદલાતી, જેટલા જલ્દી માણસની નિયત અને ચહેરાઓ બદલાઈ જતા હોય છે. જેમને તમારી કદર ના હોય, એમનાથી તો જેટલા દૂર જ રહો એટલું વધારે સારું. કોઈની આદત લાગવામાં સમય નથી લાગતો, પણ કોઈની આદત છોડવામાં આખી જિંદગી લાગી જાય છે. જીવનમાં બધું જ મળી જાય એ જરૂરી તો નથી. બસ જે મળ્યું છે એમાં જ ખુશ રહો.
જિંદગી મુશ્કેલ એટલા માટે હોય છે કે લોકો સરળતાથી મળેલી વસ્તુઓની કદર નથી કરતા. સમય અને કદર પણ કમાલના હોય છે. જેમને સમય આપો એ કદર નથી કરતા, અને જેમની કદર કરો એ સમય નથી આપતા. ક્યારેક ક્યારેક સંબંધો સાચવી રાખવા માટે ભૂલ વગર પણ ભૂલ માનવી પડે છે. સાચા સંબંધો તો બાળપણમાં બનતા હતા. અત્યારે તો વાત પણ લોકો મતલબથી કરતા હોય છે. સંબંધોનો ખોટો ઉપયોગ ક્યારેય પણ ના કરશો, કેમ કે સારા લોકો જીવનમાં વારંવાર નથી આવતા. ભૂલવું મુશ્કેલ હોય છે, છતાં પણ લોકો ભૂલી જ જાય છે. આંખો જો ઉદાસ હોય કેટલું પણ મુસ્કુરાવી લો, દિલનું દર્દ ચહેરા પર આવી જ જાય છે. કોઈ ખોટા રસ્તા પર ઝડપથી દોડવા કરતાં કોઈ સાચા રસ્તા પર ધીમે ધીમે ચાલવું જ આપણા માટે વધારે સારું હોય છે. કર્મોથી જ ઓળખાણ થાય છે માણસની, નહીતર મોંઘા કપડાં તો પૂતળા પણ પહેરતા હોય છે દુકાનમાં. ખાલી ન થવા દેતા પોતાના ખિસ્સાને, નહીતર તમારા પોતાના પણ તમને ઓળખવાની ના પાડી દેશે. હંમેશા સમય જેવા બનો. જે તમારી કદર ના કરે એમને બીજી વાર ન મળશો. વધતી ઉંમર તમને એ અહેસાસ જરૂર કરાવી દેશે કે અમુક લોકોને ખોઈ દેવા પણ અમુક લોકોને મેળવવા બરાબર હોય છે. વધારે સીધું રહેવું પણ સારું નથી, કેમ કે સીધા ઝાડને હંમેશા કાપી લેવામાં આવે છે. એકલા રહેવાની આદત હોવી જોઈએ, કેમ કે કોઈ હંમેશા સાથે નથી રહેતું. એ જ ખાસ હોય છે જે સમય આવવા પર સમય આપતા હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.